નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે સરકાર દ્વારા જે મિત્રોના આધાર કાર્ડ અપડેટ કરવાના છે એના માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો આજનો આ વિડીયો છે એમાં હું તમને તમારા મોબાઈલનો ઉપયોગ કરીને આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું એની બધી પ્રોસેસ હું સમજાવીશ. એકદમ સરળ પ્રોસેસ છે અને સરકાર દ્વારા અત્યારે જો તમે આધાર કાર્ડ અપડેટ કરો છો તો એકદમ મફતમાં આધાર કાર્ડ અપડેટ થશે અને તમારા ઘરે આવીને તમારું આધાર કાર્ડ છે અપડેટ કરી જશે. આ આખી પ્રોસેસ એના માટે જ છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે આ સિવાય આધાર કાર્ડ અપડેટ કરવાની બીજી કોઈ પ્રોસેસ છે જ નહીં. એટલે તમે ખાસ આ એક જ પ્રોસેસ છે એને જ ફોલો કરવાની છે. આના સિવાયના જો કોઈ તમે વિડીયોઝ જોતા હો તો એ વિડીયોમાં તમને માત્ર ફ્રોડ કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ એક જ જેન્યુઅન પ્રોસેસ છે અને આ એક જ પ્રોસેસનો ઉપયોગ કરીને તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો. હવે આજના આ વિડીયોમાં આપણે આધાર કાર્ડમાં શું અપડેટ કરવાના છીએ એની હું તમને થોડીક વાત કરું તો આપણે આપણો જે મોબાઈલ છે એ આપણા આધાર કાર્ડ આરે લિંક કરેલો નથી. તો આ પ્રોસેસમાં હું તમને તમારો મોબાઈલ નંબર છે એ કેવી રીતે તમે આધાર કાર્ડ આરે લિંક કરી શકો. અપડેટ કરવાની વાત નથી મિત્રો, લિંક કરવાની છે, કારણ કે નવું અપડેટ આપણે કરવો છે. અપડેટ કરવો તો એકદમ સરળ છે, પણ નવું લિંક કેવી રીતે કરવું એ પ્રોસેસ તમને હું જણાવીશ. અને જો તમે બીજા કોઈ અપડેટ કરવા માંગતા હોય તો આ સેમ પ્રોસેસ રહેશે. તો હવે આપણે આપણા ટેબ્લેટની સ્ક્રીન ઉપર જઈએ. તમે તમારો મોબાઈલ યુઝ કરતા હો, ટેબ્લેટ યુઝ કરતા હો કે લેપટોપ, પ્રોસેસ સેમ ટુ સેમ જ રહેશે. તો હવે આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ અને એકદમ ડિટેલમાં હું તમને બધા સ્ટેપ સમજાવું. વિડીયોને અંત સુધી તમે જોશો તો હું તમને ગેરંટી આપું છું કે આનાથી સરળ રીત તમને ક્યાંય જોવા નહીં મળે. તો ચાલો હવે આપણે આપણી ટેબ્લેટની સ્ક્રીન ઉપર જઈએ. તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર વહી જાઓ. તો હવે આપણે પ્રોસેસમાં આગળ વધવા માટે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. મારી પાસે અત્યારે અહીંયા ક્રોમ બ્રાઉઝર છે તો હું ક્રોમ ઓપન કરી લઉં છું. તમે તમારું કોઈ પણ બ્રાઉઝર છે એ ઓપન કરી શકો છો. હવે ક્રોમમાં આપણે આવી ગયા પછી ઉપર અહીંયા આપણે લખવાનું છે સેપ્ટ સર્વિસ રિક્વેસ્ટ. તો એ અહીંયા હું લખી દઉં છું, સેપ્ટ સર્વિસ રિક્વેસ્ટ. આટલું લખી અને આપણે સર્ચ કરવાનું છે. અહીંયા તમને હવે વેબસાઇટોની લાઈન જોવા મળશે. એમાં હું થોડુંક ડિટેલમાં તમને જણાવું તો યુડીઆઈ દ્વારા જે આધાર કાર્ડની બધી પ્રોસેસ સંભાળવામાં આવે છે એની આ પ્રોસેસને થોડીક એના માટે ઇઝી બનાવવા માટે આપણી ભારત સરકારની જે પોસ્ટ વિભાગ છે તે ભારત સરકાર દ્વારા જે પોસ્ટનું નિર્માણ કરવામાં આવેલું છે એ સૌથી મોટી પોસ્ટ સર્વિસ છે અને ભારતના બધા જ ગામડાઓની અંદર પોસ્ટ સર્વિસ છે ઘણા વર્ષોથી અવેલેબલ છે. તો યુડીઆઈએ એ પોસ્ટની જે સર્વિસ છે એ સર્વિસને આ જે આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રોસેસ છે એ આપી દીધી છે, જેથી કરી અને આ બધી પ્રોસેસ હવે પોસ્ટમેન દ્વારા પણ કરી શકાય છે. તો આપણે એ જ પ્રોસેસનો ઉપયોગ કરીને આગળ વધી રહ્યા છીએ. હવે અહીંયા તમને જે પહેલી વેબસાઇટ દેખાય છે એના ઉપર આપણે ક્લિક કરી અને આગળ વધશું. અહીંયા તમને પોસ્ટની જે પેજ છે જોવા મળી ગયું છે. હવે આમાં આપણે આગળ વધવા માટે સૌથી પહેલાં તો ઉપર આપણું જે વ્યક્તિનું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે એનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે. તો હું અહીંયા નામ નાખી દઉં છું. નામ નાખી દીધા પછી નીચે તમારે અહીંયા તમારો જે પ્રોપર એડ્રેસ હોય એ નાખી દેવાનું છે. હવે ખાસ તમે મિત્રો ધ્યાન રાખજો, તમે જે જગ્યાએ અવેલેબલ હોવ એ જ જગ્યાનું એડ્રેસ તમારે નાખવાનું છે, કારણ કે પોસ્ટમેન છે એ તમારા ઘરે આવશે અને તમારું આધાર કાર્ડ છે એને અપડેટ કરશે. એટલે તમે જે જગ્યાએ હો એ જ જગ્યાનું એડ્રેસ તમે અહીંયા નાખજો. તો હું એડ્રેસ નાખી દઉં. એડ્રેસ ઉપર નાખી દીધા પછી નીચે પિનકોડ લખેલું છે તો એમાં તમારો જે પિનકોડ લાગુ પડતો હોય એ પિનકોડ નાખવાનો છે. ખાસ તો પિનકોડ મહત્વનો છે, કારણ કે તમે જે પિનકોડ નાખશો એ પિનકોડ ઉપરથી જે નિયર બાય પોસ્ટ ઓફિસ હશે એ ફાઇન્ડ કરશે અને એ પોસ્ટ ઓફિસમાં તમારે રિક્વેસ્ટ જશે અને એ રિક્વેસ્ટ ઉપરથી એ તમારી આજુબાજુની જે પોસ્ટ ઓફિસ હોય એ પોસ્ટ ઓફિસનો જે પર્સન હશે, પોસ્ટમેન, એ તમારે ઘરે આવશે અને તમારું આધાર કાર્ડ છે એને અપડેટ કરશે. તો ખાસ તો તમારો જે પિનકોડ પ્રોપર લાગુ પડતો હોય એ પિનકોડ અહીંયા નાખી દેવાનો. પિનકોડ આપણે નાખી દીધો છે. નીચે તમને અહીંયા ઈમેલ એડ્રેસ નાખવાનું પણ કહે છે, તો તમે ત્યાં નીચે ઈમેલ એડ્રેસ પણ તમારો નાખી શકો. ઈમેલ એડ્રેસ આપણે નાખી દીધું છે. હવે નીચે આપણે એક મોબાઈલ નંબર નાખવાનો છે, જે મોબાઈલ નંબર ચાલુ હોય, જેથી કરી અને પોસ્ટમેન આવે અને કદાચ તમને જો ફોન કરે તો તમારો ફોન ત્યાંથી તમે રિસીવ કરી શકો અને પ્રોપર તમારું જે છે એ કોમ્યુનિકેશન થઈ શકે. એના માટે તમારો જે પ્રોપર મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે. આપણો મોબાઈલ નંબર આપણે અહીંયા નાખી દીધો છે. હવે મહત્વની વસ્તુ એ આવે છે કે
સર્વિસ સિલેક્ટ કરવાની છે. હવે ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો, આપણે કઈ રીતે હું જે પ્રોસેસ કરું છું એ જ પ્રોસેસ તમારે અહીંયા કરવાની છે. હવે આના ઉપર આપણે ક્લિક કરશો એટલે ઘણી બધી સર્વિસ તમને અહીંયા જોવા મળશે અને આ જે બધી સર્વિસ છે એનો ઉપયોગ તમે આમાં કરી શકો. કદાચ આધાર કાર્ડ તમારે અપડેટ ના કરવું હોય, બીજી કોઈ સર્વિસ યુઝ કરવી હોય તો એ પણ તમે આમાં કરી શકો. તો એના માટે હવે તમને અહીંયા PPB આધાર સર્વિસ લખેલું દેખાઈ રહ્યું છે, આપણે એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર આપણે ક્લિક કરશું એટલે નીચે તમને થોડુંક એક બીજું તમે સ્ક્રોલ કરીને નીચે જાશો એટલે એક ઓપ્શન સિલેક્ટ કરવાનું આવશે. હવે આના ઉપર તમે ક્લિક કરશો એટલે જો તમારું નાનું બાળક હોય અને એનું આધાર કાર્ડ તમારે બનાવવું હોય તો એક એના માટે તમને ઓપ્શન જોવા મળશે અને બીજું તમને એક ઓપ્શન જોવા મળશે ઈમેલ ટુ આધાર લિંક અને અપડેટ. આ તમે અત્યારે અહીંયા જે ઓપ્શન જોઈ શકો છો, મોબાઈલ ઈમેલ અથવા તો જે વસ્તુ તમારે આધાર કાર્ડમાં અપડેટ કરવી હોય એ તમે અહીંયા કરી શકો. તો આપણે એ ઓપ્શનને સિલેક્ટ કરી અને રિક્વેસ્ટ OTPનો ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરશું. હવે તમે રિક્વેસ્ટ OTP ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક OTPની રિક્વેસ્ટ આવશે અને તમારો જે OTP આવે અહીંયા તમારે એડ કરવાનો છે. તો અહીંયા આપણી પાસે OTP આવી ગયો છે અને OTP ઉપર આપણે નાખી દીધો છે. હવે OTP તમે નાખી દો પછી કન્ફર્મ સર્વિસ રિક્વેસ્ટ આ જે લખેલો છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તમે અહીંયા ક્લિક કરશો એટલે જો તમને અહીંયા નીચે લખેલું આવી જશે રિક્વેસ્ટ સબમિટેડ સક્સેસફુલી અને તમારો રિક્વેસ્ટનો એક રેફરન્સ નંબર જનરેટ થયેલો છે. મિત્રો આ જે નંબર જનરેટ થયેલો છે એ નંબરને તમારે ખાસ કરી અને સંભાળીને રાખવાનો છે અને જો તમારે પછી થોડા 2-4 દિવસ પછી કદાચ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના થાય અથવા તો એ લોકોનો તમને કોઈ ફોન બોન ન આવે તો એ તમે આગળ તમારા આ રિક્વેસ્ટ નંબર છે એ નંબરનો ઉપયોગ કરીને તમે એ પણ જાણી શકશો કે મારી જે પ્રોસેસ છે આધાર કાર્ડ અપડેટની એ ક્યાં પહોંચી છે અને આ જ નંબરનો ઉપયોગ કરીને તમે એ પણ તમારું જે સ્ટેટસ છે એ પણ જોઈ શકશે. તો હવે પ્રોસેસ ક્યાં પહોંચી છે એ આપણે જોવું હોય તો એ પણ હું તમને આમાં સમજાવી દઉં. અહીંયા તમને ઉપર એક ઓપ્શન દેખાય છે ક્લિક ટુ ટ્રેક યોર રિક્વેસ્ટ. આપણે એના ઉપર ક્લિક કરવાનું છે અને એમાં આગળ વધતા પહેલા તમારો જે રિક્વેસ્ટ નંબર છે ખાસ તમે ક્યાંક સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો નોંધી લેજો. હવે રિક્વેસ્ટ નંબર તમે અહીંયા નાખી શકો અથવા તો તમારો મોબાઈલ નંબર જે છે એ નાખીને પણ તમે આગળ વધી શકો. તો આપણે સીધી રિક્વેસ્ટ નંબર જ અહીંયા નાખી દઈશું. હું પેસ્ટ કરી દઉં છું અને પછી અહીંયા ફેચ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરશું. હવે આ રીતે તમે ફેચ કરશો એટલે તમને અહીંયા બધી ડિટેલ જોવા મળી જશે. તમારી પોસ્ટ ઓફિસ કઈ લાગુ પડે એ પણ તમને અહીંયા જણાવશે. એટલે જ મેં તમને કીધું હતું કે તમે પિનકોડ તમારો ખાસ નાખજો. તમારી જે નિયર બાય પોસ્ટ ઓફિસ હશે એમાં તમારી રિક્વેસ્ટ ગઈ હશે અને અહીંયા તમને અત્યારે રિક્વેસ્ટનું સ્ટેટસ છે પેન્ડિંગ દેખાડે છે. 1-2 દિવસની અંદર જ એ જે સ્ટેટસ છે એમાં સુધારો થશે અને ત્યાર પછી તમારી પ્રોસેસ આગળ વધશે અને તમારા ઘરે આવીને તમારું આધાર કાર્ડ અપડેટ કરી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી અને આ પ્રોસેસ છે એકદમ સરળમાં સરળ પ્રોસેસ છે. તમે કદાચ આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઈનોમાં ઊભશો તો ઘણી બધી વખત એવું પણ બને છે કે તમે 3-3, 4-4 દિવસ ઉપર જાઓ છો અને તમારું આધાર કાર્ડ અપડેટ નથી થતું. તો આ રીતે તમે તમારું આધાર કાર્ડ ઘરે બેસીને અપડેટ કરી શકો. આના સિવાય બીજી કોઈ પ્રોસેસ નથી. તો મિત્રો કોઈ પણ એવા વિડીયો હોય એમાં પણ તમે ખાસ ધ્યાન રાખજો કારણ કે આ એક જ પ્રોસેસ છે જે તમારા ઘરે બેસીને તમારું આધાર કાર્ડ અપડેટ કરી દેશે. એટલે આવી બધી પ્રોસેસ તમારે જાણવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા, જો વિડીયો કંઈક ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરજો કારણ કે અત્યારે આધાર કાર્ડ તમારું એકદમ મફતમાં અપડેટ કરી દેવામાં આવશે. તો મળશો એક નવા જ આવા ડિટેલવાળા વિડીયો સાથે.